નમસ્કાર. આગળના વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 3 કાળ આપણે જોયા, એટલે કે 3 કાળમાંથી એના સેન્ટેન્સ કઈ રીતે આપણે શીખી શકાય એની વાત કરી. હવે આજે આપણે બીજા 3 કાળ વિશે આપણે આગળ જવાનું છે. એમાંથી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે વાક્યમાં ફેરફાર થઈ શકે, કાળમાં ફેરફાર કઈ રીતે થઈ શકે એની વાત કરવાની છે. એટલે સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ સુધી આપણે વાત થઈ. હવે આપણે જે છે એ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં જવાનું છે. એટલે કે સા ભૂ કા કાળ આપ્યો હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જાય છે? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા આપણે એનું ક્લેરિફાઈ જોઈએ કે સાભૂકા એટલે શું? તો ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય અથવા શું લાગે છે? V2, રાઈટ. ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય અથવા V2, બરાબર. તો એનું પૂર્ણ ભૂતકાળ કરતી વખતે શું થાય છે? હેડ પ્લસ V3. શું થાય છે? હેડ પ્લસ V3. એટલે સાભૂકા શું દર્શાવે છે કે ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય હોય મોટા ભાગે, પણ ક્યાંક એનું V2 એટલે કે સ્પીક આપ્યું હોય તો શું હોય? સ્પોક. અરાઇઝ આપ્યું હોય તો શું હોય? અરોઝ. તો એનું આપણે શું કરવાનું છે? હેડ પ્લસ V3. આ શું દર્શાવે છે? શા ભૂ કા. આ શું દર્શાવે છે? પૂ ભૂ કા. હવે એના સેન્ટેન્સમાં થોડીક વાત કરીએ એટલે તમને વધારે ક્લેરિફાઈ થાય. દાખલા તરીકે દર્શન સેડ કોમા ઇન્વર્ટેડ કોમામાં વાત કરવાની છે. ધે પ્લેડ વેલ. ધે પ્લેડ વેલ. ઇન્વર્ટેડ કોમા પૂરા. નેક્સ્ટ સેન્ટેન્સ છે હેતલ સેડ કૃપા રોટ. કૃપા રોટ વન આન્સર. ઇન્વર્ટેડ કોમા પૂરા. હવે આપણે આના આધારે શીખવાનું છે કે દર્શન સેડ શું બાદ કરવાનું છે? સંયોજક સ્વરૂપે અહીંયા આપણે શું આવશે? ધેટ. અહીંયા પ્લેડ શું બતાવે છે? ક્રિયાપદને ડી કે ઈડી એટલે સા ભૂ કા, રાઈટ. અને ઇન્વર્ટેડ કોમા આપણે દૂર કરવાના છે. એટલે જોઈએ કે દર્શન સેડ ધેટ. અહીંયા સંયોજક સ્વરૂપે આપણે શું મૂકીશું? ધેટ. દર્શન સેડ ધેટ. ધે જેમનું તેમ. અને પ્લેડ જે છે એનું આપણે શું કરવાનું છે? હેડ પ્લસ V3. એટલે ધે હેડ પ્લેડ. બાળકો, ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યે લાગ્યો હોય એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ કંઈ થઈ શકે નહીં. એનું પાસ્ટ પાર્ટિસિપલ ડી કે ઈડી પ્રત્યય જ રહે છે. એટલે હેડ પ્લેડ એ શું બતાવે છે? પૂર્ણ ભૂતકાળ. અને વેલ જેમનું તેમ. અને આ જે છે એ શું થાય છે? નીકળી જાય છે. હવે આપણે જોવાનું છે અહીંયા પણ હેતલ સેડ ધેટ કૃપા જેમનું તેમ. અહીંયા શું આપ્યું છે બાળકો? રોટ. એટલે આનું મૂળ રૂપ શું છે? રાઇટ. એનું દ્વિતીય રૂપ શું છે? રોટ. અને એનું ત્રીજું રૂપ શું થાય? રિટર્ન. જરા જોઈએ. આ રાઇટ ઈ શું બતાવે છે? V1. આ રોટ ઈ શું છે? V2. અને આપણે આન્સરમાં શું લખવાનું છે? રિટર્ન. એ શું દર્શાવે છે? V3.
તો અહીંયા મેં તમને હમણાં વાત કરી કે સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદને ડી કે ઈડી, એટલે અહીંયા શું લાગ્યું? ક્રિયાપદને ડી કે ઈડી. અને અહીંયા આપણે કેવું સેન્ટેન્સ લીધું કે V2 હોય એવું, એટલે અહીંયા રોટ શું બતાવે છે? V2. મેં તમને કહ્યું એનું V1 શું છે? રાઈટ, અને V2 શું થાય? રોટ. હવે આપણે શું કરવાનું છે? એનો ફેરફાર હેડ પ્લસ V3, એટલે શું મૂકીશું? કૃપા હેડ. આનું V3 શું થશે? રિટર્ન, જે મેં તમને અહીંયા બતાવેલું છે. રિટર્ન 1 આન્સર, ઇન્વર્ટેડ કોમા જે છે એ શું થઈ જશે? દૂર. સમજ પડી? પૂર્ણ વર્તમાન કાળનો આપણે શું દર્શાવ્યો? સાદા ભૂતકાળનો શું દર્શાવ્યો? પૂર્ણ ભૂતકાળ. અહીંયા તમને ખ્યાલ આવી કે સેડ પછી જે કોમા છે એની જગ્યાએ શું મૂકીએ છીએ? ધેટ. ધ્યેય જેમનું તેમ. પ્લેડ જે હતો એ સાદો ભૂતકાળ હતો. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરતી વખતે શું દર્શાવવું જરૂરી છે? ટુ બીનું રૂપ તરીકે હેડ. હેડ પ્લેડ વેલ. સેકન્ડ સેન્ટર છે તો હેતલ સેડ કૃપા રોટ 1 આન્સર. તો હેતલ સેડ ધેટ કૃપા હેડ રિટન 1 આન્સર. એટલે શા ભૂકાનો શું બન્યો? પૂ ભૂકા. આપણે કેટલા કાળ જોયા? 4. ઓકે, હવે નેક્સ્ટ શું બતાવે છે? તો ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. રાઈટ. ચાલુ ભૂતકાળ એટલે શું? તો વોઝ વેર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. તો એનું આપણે શું કરવાનું છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે શું બનશે? હેડ બીન પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. શું મૂકવાનું છે? હેડ બીન પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. ફાઇન. આ શું દર્શાવે છે? ચા ભૂકા. અને આ શું દર્શાવે છે? ચા પૂ ભૂકા. રાઈટ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે શું વાત કરી કે વોઝવેરની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? હેડબીન, અને ક્રિયાપદને આઈએનજી તો બંનેમાં આવવાનું છે. એટલે સેન્ટેન્સ જરા જોઈ લઈએ. The class teacher said she was playing in the classroom. શું વાત કરી? She was playing in the classroom. સેકન્ડ સેન્ટેન્સ છે Binkle said Deepa was there. રાઈટ. તો આપણે જરા જોઈએ કે આમાં પણ શું ફેરફાર કરવાના છે.
તો આ સંયોજક સ્વરૂપે જે છે એને આપણે ઉડાવવાનું છે. અને વોઝવેર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી એટલે શું કહેવાય? ચા ભૂકા. એટલે આ વોઝવેર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી છે એનું આપણે શું કરવાનું છે? હેડ બીન પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. એટલે જરા જોઈએ. ધ ક્લાસ ટીચર સેડ ધેટ. વાક્યને જોડવા માટેનું સંયોજક શું છે? ધેટ. હવે સી જેમનું તેમ. વોઝ અને વેરની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? હેડ બીન. રાઈટ. તો સી હેડ બીન પ્લેઇંગ જેમનું તેમ. સી હેડ બીન પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. બરાબર સમજાયું આપણને કે વોઝ અને વેર છે એ શું બતાવે છે? ચાલુ ભૂતકાળ. એની સંગાથે શું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એને આપણે ફેરવવા માટે હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકવાનું છે. અહીંયા વોઝ હોય કે વેર હોય, અહીંયા શું આવશે? હેડ બીન જ આવશે. કયા કાળની વાત છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે જોઈએ. બિંકલ સેડ. બિંકલ સેડ ધેટ. રાઈટ. દીપા જેમનું તેમ. હવે આપણને શું કહ્યું હતું? વોઝવેર આપેલું હોય તો આપણે શું મૂકવાનું છે? માત્ર હેડ બીન. એટલે આને ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ આપેલું નથી, તો વોઝ અને વેરની જગ્યાએ શું મૂકીશું આપણે? ઓનલી હેડ બીન. હેડ બીન ધેર. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાયું? કયો કાળ શીખા આપણે અત્યાર સુધીમાં? તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ હજુ હવે આપણે શીખવાનો છે. એટલે છેલ્લી એક વાત જોઈ લઈએ અને પછી પાછા બે સમયસૂચક શબ્દોવાળી પણ વાત છે. હવે એક નિયમ છે કે પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહે છે. એટલે શું? તો કે હેડ પ્લસ V3 હોય તો હેડ પ્લસ V3 જ રહે છે. માત્ર સંયોજકને આપણે શું કરવાનું છે? અવતરણ ચિહ્ન દૂર કરી અને ત્યાં ધેટ મૂકવાનો છે. એટલે આ બહુ સરળ છે. એટલે એકાદું સેન્ટેન્સ લઈ અને તમને આગળ જતા રહીએ. સી સેડ નરેન્દ્રભાઈ સી સેડ નરેન્દ્રભાઈ had seen many films. ફાઇન. તો અહીંયા આપણે માત્ર શું કરવાનું છે? અવતરણ ચિહ્નને જ દૂર કરી અને વાક્યને ધેટ સંયોજકથી જોડવાનું છે. એટલે પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ V3. તો તમે અહીંયા જોઈ શકો છો હેડ પ્લસ V3. આનું મૂળ રૂપ શું હોય? શી, શો અને શીન.
આ શું બતાવે છે V1, આ શું બતાવે છે V2 ને આ શું બતાવે છે V3, એટલે એનું એમ જ રહે છે, એમાં કોઈ ચેન્જ થતા નથી. એટલે શું મૂકીશું? સી સેડ ધેટ. બાકીનું સેન્ટેન્સ જેમનું તેમ. નરેન્દ્રભાઈ હેડ સીન મેની ફિલ્મ્સ, અને અહીંયા ઇન્વર્ટેડ કોમાને આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે. એટલે હેડ સીનનો કોઈ ફેરફાર થતો નથી, હેડ સીન જેમનું તેમ જ રહે છે. માત્ર આપણે ફેરફાર શું કર્યો? અહીંયા વાક્યને ધેટ સંયોજકથી જોડવા પ્રયાસ કર્યો. ઓકે, હવે ત્રીજી વાત જોઈ લઈએ કે સેલવિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ એવા સહાયકારક ક્રિયાપદો જે છે એ કેવી રીતે, ક્યાં શું ફેરફાર થાય છે. શું વાત કરી? શેલવિલનું શું થશે? વિડ. એટલે સાદા સહાયકારક ક્રિયાપદ હોય એની વાત છે. સેલવિલનું વુડ, કેનનું શું થશે? કુડ. પછી મેનું શું થઈ જશે? માઇટ. ફાઇન. અને કુડ વુડ શુડ આપેલા હોય તો જેમના તેમ જ રહે છે. કુડ વુડ શુડ માઇટ આપ્યા હોય તો આ જેમના તેમ જ રહે છે. આમાં કોઈ ફેરફાર થતા નથી. આ બધામાં ફેરફાર થાય છે કે સેલવિલ હોય તો વુડ થાય, કેન હોય તો કુડ થાય, મે હોય તો માઇટ થાય, પણ કુડ વુડ શુડ માઇટ આપેલું હોય તો કોઈ ફેરફાર થતા નથી. એટલે એનું એકાદું આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. અને એક બીજું બાળકો એવી વાત છે આમાં કે જ્યારે સેલવિલ, કેન, કુડ, મે, માઇટ આપ્યું હોય ત્યારે એની સાથે ક્રિયાપદને ડી કે ઈડી કે એવું કશું લાગતું નથી. એ ક્રિયાપદ કેવું રહે છે? મૂળ ક્રિયાપદ જ રહે છે. એટલે સેન્ટેન્સ પરથી આપણને વધારે ખ્યાલ આવશે. સુષ્મા સેડ, સુષ્મા સેડ બીના will learn English. એનો ડેટ કોમા પૂરા. સેકન્ડ સેન્ટેન્સ લઈ લઈએ. જયશ્રીબેન said જયશ્રીબેન said Mansi could speak English well. તો આપણે અહીંયા ફેરફાર જોવાના છે. સેલવિલનું શું કહ્યું છે? વુડ. કેનનું શું કહ્યું છે? કુડ. મેનું શું કહ્યું છે? માઇટ. અને કુડ, વુડ, શુડ, માઇટ હોય તો એ જેમના તેમ જ રહે છે. એટલે સુષ્મા સેડ ધેટ એ તો આપણને ખબર જ છે કે અહીંયા જે કંઈ ફેરફાર કરવાના છે એ આવા છે. સુષ્મા સેડ ધેટ બીના જેમનું તેમ. અહીંયા વિલનું શું થઈ જશે? અહીંયા આપણને આપ્યું છે વિલનું શું થઈ જશે? વુડ.
અને મેં તમને આગળ કહ્યું કે આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદને એસ કે ઈએસ કે ડી કે ઈડી કે કશું જ એનું V3 કે V2 કે V1 જેમનું તેમ જ રહે છે. V1નો કોઈ ફેરફાર થતો નથી, માત્ર સાદા સહાયકારક ક્રિયાપદો હોય ત્યારે, સાદો ભવિષ્યકાળ હોય ત્યારે. એટલે આ એક બાબતને તમારે પ્રોપર ધ્યાન રાખવાનું છે કે આ લર્નમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર શું થાય છે, સેલ વ્હીલમાં ફેરફાર થાય છે અને ઇન્વર્ટેડ કોમા અવતરણ ચિહ્ન જે છે એ નીકળી જાય છે. એટલે અહીંયા કયું સંયોજક મૂક્યું, ધેટ, અને આ વ્હીલનું શું થઈ ગયું, વુડ. હવે જોઈએ જયશ્રીબેન સેડ સંયોજક સ્વરૂપે શું મૂકીશું પાછા આપણે, ધેટ. માનસી જેમનું તેમ. હવે તમે અહીંયા જુઓ, આપણને કીધું છે કે કુડ, વુડ, સુડ, માઇટ આપેલું હોય તેમાં આપણે કોઈ ફેરફાર કરવાના નથી. કુડનું આપણે કેન કરી નાખવાનું નથી, એટલે કે ઊંધો ફેરફાર કરતા નથી. એટલે અહીંયા માનસી કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. અવતરણ ચિહ્ન શું થાય છે, નીકળી જાય છે. બધાને બરાબર રીતે સમજાઈ ગયું હશે, બરાબર? કે આપણે કેટલી બાબતો જોઈ, કેટલા કાળમાં ફેરફાર જોયા. તો સૌથી પહેલો સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને છેલ્લે આ સેલ વ્હીલનું વુડ, કેનનું કુડ, મે, માઇટ, કુડ, વુડ, સુડ, માઇટ હોય તો જેમના તેમ જ રહે છે. હવે મેં તમને એક વાત કરી હતી કે આપણે સમયસૂચક શબ્દોમાં ફેરફાર કરવાના, કે બધા જ પ્રકારના સેન્ટેન્સ ભેગા હોય ત્યારે આપણે કઈ રીતે કામ કરી શકાય, એના પણ એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ. મિશ્રિત વાક્યો આવશે, કાળ મિશ્રિત. અત્યાર સુધી આપણે બધા કાળ અલગ અલગ જોયા. હવે એવા પ્રકારનું આવશે કે આપણે એના ક્રિયાપદ પરથી જ આપણે ઓળખવાનું થશે કે આ સાદા વર્તમાનકાળનું છે, ચાલુ વર્તમાનકાળનું છે કે શેનું છે, રાઈટ? એટલે એવા એકાદ બે સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. એને આપણે શું કહીશું, દરેક કાળ મિશ્રિત. તો બાળકો, આપણે જોયું કે કાળ મિશ્રિત વાક્યો, જે બધા જ પ્રકારના કાળ જોયા આપણે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ. હવે આમાંથી આપણે ક્રિયાપદ પરથી જાણવાનું છે કે આ કયો કાળ હશે, અને સમયસૂચક શબ્દોમાં પણ ફેરફાર આપણે જોવાનો છે કે કયો સમયસૂચક શબ્દનો આપણે ફેરફાર કરવાનો છે. બરાબર શાંતિથી મનમાં વિચારીને કામ કરવાનું છે. એટલે સૌથી પહેલો ફેરફાર ક્યાં થશે, અહીંયા, ફાઇન. બીજો ફેરફાર ક્યાં થશે, અહીંયા. ત્રીજો ફેરફાર ક્યાં થશે, તો કે અહીંયા. કઈ રીતે ખબર પડી, તો એ તમને સમજાવવાનું છે કે કાળ મિશ્રિત ફેરફાર કયા હોય, એટલે ક્રિયાપદ પરથી જ આપણે ફેરફાર કરવાના આવે છે. એટલે બોટ જે છે કયો કાળ છે, શા ભૂ કા. તમને બધાને તરત ખ્યાલ આવશે કે બોટમાં ક્રિયાપદનું શું છે, V2, એટલે કે સાદો ભૂતકાળ. હવે આ જે છે એ શું દર્શાવે છે, સમયસૂચક શબ્દોમાં ફેરફાર. સમયસૂચક શબ્દોનો ફેરફાર દર્શાવે છે.
કેવી રીતે ખબર પડી? તો મેં તમને કહ્યું હતું કે THIS ધીઝ હોય તો એનું શું થાય છે? ધેટ. THESC ધીઝ હોય તો એનું શું થાય છે? ધોઝ. હિયર હોય તો શું થાય છે? ધેર. અને યસ્ટરડે હોય તો શું થાય છે? ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. કમનું શું થાય છે? ગો, પણ ગોનું કમ એટલે કે ઊંધો ફેરફાર થતો નથી. એટલે હવે બધું જ મિશ્રિત, કાળ મિશ્રિત આવે છે. તો એમાં આપણે જરા જોતા જઈએ કે સૌથી પહેલાં શું આવશે? અનિલભાઈ જેમના તેમ, સેડ જેમનું તેમ, રાઈટ. અહીંયા સંયોજક સ્વરૂપે શું મૂકીશું? ધેટ. એટલે ફેરફાર કર્યો એના નીચે પણ આપણે શું કરીશું? અંડરલાઈન, જેથી કરીને તમને બરાબર ખ્યાલ આવે. નરેન્દ્રભાઈ જેમનું તેમ, રાઈટ. હવે આ બોટ હોય તો આપણે બરાબર મગજમાં યાદ કરવાનું કે સાદો ભૂતકાળ હોય તો આપણે શું કરીએ છીએ? પૂર્ણ ભૂતકાળ. શું કરીએ છીએ? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ માટે શું જરૂરી છે? હેડ પ્લસ V3. એટલે અહીંયા શું મૂકીશું આપણે? હેડ. અને આનું મૂળરૂપ શું થાય છે? બાઇટનું બાય, બોટ, બોટ. બોટન થતું નથી એટલે હેડ બોટ જેમનું તેમ, રાઈટ. અને અ ન્યૂ પેન. અને યસ્ટરડેનું મેં તમને કહ્યું એમ અહીંયા શું લખવાનું છે આપણે? ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. અને આ સંયોજક અવતરણ ચિહ્ન જે હોય છે એનો શું કરવાનો છે આપણે? રદ. એટલે બોટનું શું થઈ ગયું? હેડ બોટ. શું ફેરફાર થયો? કાળનો, સાદા ભૂતકાળનો શું થયો? પૂર્ણ ભૂતકાળ. સંયોજક સ્વરૂપે આપણે શું મૂક્યું? ધેટ. અવતરણ ચિહ્ન કાઢીને આપણે શું મૂક્યું? ધેટ. અને યસ્ટરડેનું શું કરવાનું છે? સમયસૂચક શબ્દોમાં ફેરફાર, ધ પ્રીવિયસ ડે. નીચેનું સેન્ટેન્સ જોઈએ. મહેશભાઈ સેડ. અહીંયા સુધી આપણને આવડે ધેટ. હવે શું ફેરફાર કરવાના છે એના નીચે અંડરલાઈન કરી દેવાની એટલે તરત આપણા મગજમાં આવે કે અહીંયા આપણે ફેરફાર કરવાના છે. હવે વિચારવાનું કે હેઝ બોટ કયો કાળ કહેવાય? તો તરત જ મગજમાં ક્લિક થવું જોઈએ કે યસ, હેઝ અને હેવ હોય તો કયો કાળ આવે છે? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું આપણે શું બનાવવાનું છે? પૂર્ણ ભૂતકાળ, રાઈટ. પૂર્ણ વર્તમાન કાળનો પણ શું બને છે? પૂર્ણ ભૂતકાળ. પછી આ THIS ધીઝ મેં તમને કહ્યું હતું કે સમયસૂચક શબ્દોના ફેરફારમાં આવશે. તો ધીઝનું શું થઈ જશે? ધેટ. અને ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. એટલે આવી રીતે આપણે ફેરફાર કરવાના છે. ગોવિંદ હેડ બોટ. કારણ કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું શું થઈ જાય છે? પૂર્ણ ભૂતકાળ. અને ધીઝનું શું થઈ જશે? ધેટ. રિસ્ટ જેમનું તેમ, વોચ જેમનું તેમ. અને ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. અવતરણ ચિહ્ન શું થશે? નીકળી જશે. તો બાળકો તમને બરાબર સમજાયું હશે કે કાળના ફેરફારમાં કઈ રીતે કાળમાં ફેરફાર થયો. એટલે આ કયા કાળનું વાક્ય કહેવાય? શાભૂકાનું શું કર્યું? કુભૂકા. અહીંયા શું છે? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું શું કર્યું આપણે? પૂર્ણ ભૂતકાળ. સમજ પડી? તો હવે આપણે બધા જ પ્રકારના કાળ મિશ્રિત વાક્યો તમારે તમારી રીતે તમારી રેડી રેકનર બુકમાંથી પાના નંબર હું તમને આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે 205 પરથી આ જે આપણો આજનો જે વિડીયો હતો એના અનુસંધાને તમારે 30 વાક્યો કરવાના રહેશે. એટલે વાક્ય નંબર 66થી લઈ અને 90 સુધીના વાક્યો તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ન આવડે તો તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો તમારી શાળામાં તમે જાણ કરી શકો છો અને પછીથી તમે મને મળીને વાત કરી શકો છો. એટલે કાળ મિશ્રિત વાક્યો કર્યા. હવે પછી આપણે મળશું ત્યારે સર્વનામમાં ફેરફાર કેવી રીતે થાય એના સેન્ટેન્સ આપણે જોવાના છે. તમે બધાએ મને સાંભળી બદલ તમારો ખૂબ ખૂબ આભાર.